બનાસકાંઠા જિલ્લાના બાબર ખડોસણ વચ્ચે 10 કરોડથી વધુ ખર્ચે બનેલા રેલવે અંડરબ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી હોવાનું સામે આવ્યું છે. તાજેતરના ભારે વરસાદથી બ્રિજ છલોછલ ભરાયેલો છે. આથી ખેડૂતોને 7 દિવસથી અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. રાધનપુર રેલવે મંડળના સહાયક એન્જિનિયર HP યાદવનું કહ્યું હતું કે ખેતરના પાણીનો પ્રવાહ વધતા પ્રોટેક્શનની દિવાલ તૂટી ગઈ છે. હજી કામગીરી પૂર્ણ થયેલ નથી, ત્યારે કોન્ટ્રાક્ટરને પાણી નિકાલ માટેની સૂચનાઓ આપેલ હોવાનું જણાવ્યું હતું. તો કામમાં ગેરરીતિ વિશે પૂછતા જણાવ્યું કે કામ એકદમ બરાબર થયું છે, આપ તેની તપાસ કરાવી શકો છો તેવું કોઈ કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો હતો. જિલ્લાના બાબર રેલવે સ્ટેશન નજીક આવેલા બાબરથી ખડોસણ જતા રસ્તા પર રેલવે ક્રોસિંગ ગેટ 76 પર 10 કરોડથી વધુના ખર્ચે રેલવે તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ બ્રિજની નબળી કામગીરીને કારણે પ્રથમ ચોમાસામાં જ પ્રોટેક્શન દિવાલો તેમજ અન્ય કન્સ્ટ્રક્શન કામમાં તિરાડો પડી ગઈ છે તેમજ ધોવાઈ ગઈ છે. આગેવાન જોગાજી ઠાકોરે જણાવ્યું હતું કે ખડોસણ ફાટકના રેલવે બ્રિજના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનું જણાવ્યું છે. આ બાબતની ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ. કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો મળેલા હોય તેવું લાગી રહ્યું છે. અમોએ વારંવાર ADMને રજૂઆત કરેલી છે. સિદ્ધરાજ ઠાકોર સાથે CN24 ન્યૂઝ, અસાણા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.